નમસ્કાર. ચલો આજે ભૌતિક અને ડિજિટલ દુનિયાને જોડીએ. આપણે એ સમજીશું કે કેવી રીતે એક સાવ સાદા પુશ બટનનો ઉપયોગ કરીને માઇક્રોકન્ટ્રોલર જેવા સ્માર્ટ ડિવાઇસને કમાન્ડ આપી શકાય છે. તો ચાલો શરૂ કરીએ. તો સવાલ એ છે કે આપણે મશીનો સાથે વાત કેવી રીતે કરીએ? આ સવાલ ભલે સાદો લાગે પણ એનો જવાબ જ આપણી આસપાસની આખી ટેકનોલોજી ચલાવે છે. જરા વિચારો, એક સ્વિચ ચાલુ કરવાથી લઈને આપણા ફોન પર ટેપ કરવા સુધી આપણે આખો દિવસ મશીનોને કંઈક ને કંઈક કહેતા જ રહીએ છીએ. પણ આ બધું પાછળથી કામ કઈ રીતે કરે છે? તો આપણો પહેલો વિભાગ છે માઇક્રોકન્ટ્રોલરની ભાષા. હવે જુઓ, કોઈ પણ વસ્તુને જોડતા પહેલા આપણે એ સમજવું પડે કે માઇક્રોકન્ટ્રોલર કઈ ભાષા સમજે છે. એની એક ખાસ ગુપ્ત ભાષા છે. પણ ગભરાવાની જરૂર નથી. આ કોઈ અઘરી પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. ખરેખર તો આ એકદમ સીધી સાદી અને બહુ જ પાવરફુલ ભાષા છે. માઇક્રોકન્ટ્રોલર દુનિયાને આપણી જેમ નથી જોતું. એના માટે બધું બસ બ્લેક એન્ડ વ્હાઇટ છે. વચ્ચે કોઈ ગ્રે એરિયા નથી. એ ફક્ત બે જ વસ્તુઓ સમજે છે, કાં તો ઓન અથવા ઓફ. બસ આ જ છે ડિજિટલ ઇનપુટ. તો આ જે બે શબ્દો છે, ઓન અને ઓફ, એને ટેકનિકલી કઈ રીતે રજૂ કરાય છે? જો લોજિક 1, જેને હાઈ પણ કહેવાય છે, એનો સીધો મતલબ છે ઓન. જ્યારે માઇક્રોકન્ટ્રોલરને 5 વોલ્ટ મળે ત્યારે એ સમજે છે કે સિગ્નલ હાઈ છે. અને એનાથી ઉલટું લોજિક 0 એટલે કે લો, જેનો મતલબ છે ઓફ. જ્યારે એને 0 વોલ્ટ મળે ત્યારે એ સમજે છે કે સિગ્નલ લો છે. બસ આ બે જ કમાન્ડ છે. આખી વાતચીત આના પર જ ચાલે છે. ચાલો હવે વાત કરીએ આપણા આજના સ્ટારની, પુશ બટનની, આપણા આજના વિષયનો મુખ્ય હીરો. તો પુશ બટન છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એક મિકેનિકલ સ્વિચ છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. એને એક દરવાજા જેવું સમજો. જ્યારે આપણે બટન દબાવીએ એટલે સમજો કે દરવાજો ખુલ્યો અને કરંટને જવાનો રસ્તો મળ્યો. અને જેવું બટન છોડી દઈએ, દરવાજો બંધ અને કરંટનો રસ્તો પણ બંધ. બસ આટલું જ. એક ફિઝિકલ એક્શનને એ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવી દે છે. તો આ પુશ બટનને માઇક્રોકન્ટ્રોલર સાથે જોડવાની બે મુખ્ય રીતો છે. ચાલો આપણે બંનેને બરાબર સમજીએ. અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે. ડાબી બાજુએ છે પદ્ધતિ 1, જેમાં એક રેઝિસ્ટરનો ઉપયોગ થયો છે, અને જમણી બાજુએ પદ્ધતિ 2 છે, જેમાં કોઈ એક્સ્ટ્રા રેઝિસ્ટર નથી. દેખાવમાં ભલે નાનો તફાવત લાગે, પણ સર્કિટના કામ કરવાની રીતમાં આનાથી મોટો ફરક પડે છે. કહેવાય છે કે સૌથી સરળ ઇનપુટ ડિવાઇસ પુશ બટન અથવા એસપીએસટી સ્વિચ છે. અને આ વાત એકદમ સાચી છે. ભલે એ સાવ સાદું લાગે, પણ આ પુશ બટન જ ઇલેક્ટ્રોનિક્સની દુનિયાનો પાયાનો પથ્થર છે. સારું, તો હવે આ બંને પદ્ધતિઓ, પદ્ધતિ 1 અને પદ્ધતિ 2 ને સરખાવીએ. ચાલો જોઈએ કે આ બંનેમાં ખરેખર ફરક શું છે. આ સમજવું બહુ જરૂરી છે. આ ટેબલ પર એક નજર નાખો. બધું એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, બંને પદ્ધતિમાં જ્યારે બટન દબાવેલું નથી હોતું ત્યારે ડિફોલ્ટ સ્ટેટ લોજિક 1 એટલે કે હાઈ હોય છે, અને જ્યારે બટન દબાવીએ ત્યારે બંનેમાં સ્ટેટ બદલાઈને લોજિક 0 એટલે કે લો થઈ જાય છે. તો ફરક ક્યાં છે? ફરક છે બાહ્ય ભાગોમાં. પદ્ધતિ 1માં એક રેઝિસ્ટરની જરૂર પડે છે, જ્યારે પદ્ધતિ 2માં નહીં. અને આ જ કારણે પદ્ધતિ 1 વધારે ભરોસાપાત્ર ગણાય છે. પણ પેલું રેઝિસ્ટર એવું તો શું કામ કરે છે? એક રીતે એ સિક્યોરિટી ગાર્ડ જેવું કામ કરે છે. એ ખાતરી કરે છે કે જ્યારે બટન દબાવેલું ન હોય ત્યારે માઇક્રોકન્ટ્રોલરને કોઈ કન્ફ્યુઝન ન થાય. એને હંમેશા એક ચોક્કસ લોજિક 1 સિગ્નલ મળતું રહે. જો રેઝિસ્ટર ન હોય તો પિન ફ્લોટિંગ સ્ટેટમાં જઈ શકે છે. મતલબ કે એને ખબર જ ન પડે કે સિગ્નલ હાઈ છે કે લો. આને પુલ અપ રેઝિસ્ટર કહેવાય છે, કારણ કે એ ઇનપુટ પિનને હાઈ વોલ્ટેજ તરફ ખેંચીને રાખે છે. ચાલો, હવે બહુ થિયરી થઈ ગઈ. હવે આ બધું પ્રેક્ટિકલમાં જોઈએ. આપણે એક એલઈડીને બ્લિંક કરાવીશું. જોઈએ કે એક બટન દબાવવાથી કેવી રીતે એક એલઈડી ઝબકી શકે છે. અને આ રહ્યું એનું સર્કિટ ડાયાગ્રામ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બધું કઈ રીતે જોડાયેલું છે. એક તરફ છે પુશ બટન, જે આપણું ઇનપુટ છે, અને બીજી તરફ છે એલઈડી, જે આપણું આઉટપુટ છે. અને આ બંને 8501 માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલા છે. બસ આ એક આખી સિસ્ટમ તૈયાર છે. તો હવે થાય છે શું? જેવું જ બટન દબાવીએ એટલે ઇનપુટ પિન,
જે P2.1 છે એ સીધી ગ્રાઉન્ડ સાથે જોડાઈ જાય છે. આ જોડાણ થતાં જ માઇક્રોકન્ટ્રોલરને ખબર પડે છે કે ઇનપુટ લોજિક 0 થઈ ગયું છે અને તરત જ એના અંદરનો પ્રોગ્રામ એક્ટિવ થઈ જાય છે. આ પ્રોગ્રામ આઉટપુટ પિનને આદેશ આપે છે અને પરિણામે એ પિન સાથે જોડાયેલી આપણી LED ઝબકવા લાગે છે. સિમ્પલ. અને હા, આ કોઈ સામાન્ય ઝબકારો નથી. પ્રોગ્રામ એટલો સચોટ છે કે LEDને બરાબર 250 મિલિસેકન્ડ માટે જ બ્લિંક કરાવે છે. આ બધું ત્યારે થાય છે જ્યારે ઇનપુટ લોજિક 1 થી 0 માં બદલાય છે. આ જ તો માઇક્રોકન્ટ્રોલરની તાકાત છે, આટલી ચોકસાઈ. તો છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. દુનિયાની કોઈ પણ મોટી ટેકનોલોજી હોય, એની શરૂઆત હંમેશા આવી કોઈક સાદી સ્વિચથી જ થાય છે. સ્પેસશિપ હોય કે સુપર કમ્પ્યુટર, પાયામાં તો આવા જ સિદ્ધાંતો કામ કરતા હોય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ બટન દબાવો ત્યારે એક ક્ષણ માટે વિચારજો કે કેવી રીતે એક નાનકડી ક્રિયા ભૌતિક દુનિયાને ડિજિટલ દુનિયા સાથે જોડી દે છે.